કે રાહુલ ગાંધીજીએ કર્ણાટકમાં વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ કરી એ પહેલા આપણા બધાના મનમાં એક શંકા હતી કે નહીં કે કંઈક ખોટું થાય છે, હતી કે નહીં? અને એ રાહુલજીએ સાબિત કર્યું કે આખા દેશના લોકોના મનમાં જે શંકા છે કે આ લોકો સત્તા પર બેઠા છે એ પ્રજાના સાચા મતથી સત્તા પર બેઠા નથી, ક્યાંક ને ક્યાંક ચોરી કરવામાં આવી છે. અને એના પુરાવા સાથે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખી દુનિયાને બતાવ્યું કે આ લોકો કેવી રીતે વોટ ચોરી કરે. હમણાં આપણે ગઈકાલે પ્રેસ કરી અને આપણે પહેલા વિચાર્યું કે ગુજરાતમાં ચકાસણી કરવી છે તો શરૂઆત ક્યાંથી કરીએ? તો અહીંયા જે શબ્દો કયા એ શબ્દો તો નહીં કહું, પણ સૌથી ખોટું કરવાનો જેનો ઇતિહાસ હોય એવા વ્યક્તિના વિસ્તારમાંથી શરૂઆત કરીએ. અને આપણે શરૂઆત કરી નવસારી લોકસભાથી, અને એમાં પણ આખી લોકસભા નહીં, 84 વિધાનસભાથી શરૂઆત કરી કે જ્યાં 6,09,000 મતદારો કુલ મતદારો છે. આપણી આખી ટીમ દિવસ રાત બેઠી, 15 દિવસ મહેનત કરી, 2,40,000 મતદારોને એક એક પાના પર એક એક મતદારોને ચકાસ્યા. એક બાજુ મતદાર યાદી હતી, બીજી બાજુ કોમ્પ્યુટરમાં ડિજિટલ યાદી હતી. બંનેમાં મેચ થાય, બંનેમાં ભૂલ પકડાય એટલે ત્રીજો વ્યક્તિ કોમ્પ્યુટર પર ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખોલે, એ મતદાર યાદીનો નંબર નાખે અને આપણા બંને કરેલી વાત સાચી છે કે નહીં ચેક કરે, ને જ્યાં ચેક થાય ત્યાં ખરુંનું નિશાન કરે. અને કેવી કેવી રીતે ચોરી થાય છે એના 5 પદ્ધતિઓ પણ આપણે પુરાવા સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ટીવીના સ્ક્રીન પર આખી દુનિયાને બતાવી. ના તો ઇલેક્શન કમિશન વાળા કહેવાયા, ના તો પેલા ભાજપના ચોરો છે જે કુદાકુદ કરતા હતા એમાંનો પણ કોઈ બોલવા નથી આવ્યો. કારણ કે આ ચોરી કરવાવાળા કોઈ બીજો વિસ્તાર નહીં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારના કેન્દ્રીય મંત્રી. 30,000 કરતા વધારે ખોટા મતદારો એટલે 12% ટકાવારી થઈ. અને આખી ગુજરાતની 182 વિધાનસભાની જયારે ચકાસણી કરીશું